સુરતના સરથાણા વિસ્તારમાં યુવકને રૂપિયાના બદલામાં ત્રાસ આપવામાં આવતો હતો, જેથી બેંક મેનેજર યુવકે આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત અગાઉ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો, જેથી પોલીસે આપઘાત કેસમાં ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આપઘાત કેસમાં 3 વ્યક્તિની ધરપકડ કરી હતી. સરથાણા બેંક મેનેજર આપઘાત કેસમાં પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી છે. રજની ગોયાણી, રોનક હિરપરા અને જિગ્નેશ જીયાણીની ધરપકડ કરી હતી. જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પથાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંકના મેનેજરે આપઘાત કરી લીધો હતો. બેંક કર્મચારીએ આપઘાત કરતા પહેલા આ અંગે સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં સરથાણા વિસ્તારના 3 માથાભારે શખ્સોના નામ પણ લખવામાં આવ્યા હતા. સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રાસ આપનારા 3 માથાભારે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.